આવતીકાલે આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાનો 32મો નિર્વાણ દિન છે. હમણાં હજી અમે નાના હતા અને બાપાના સત્સંગનો દિવ્ય લાભ લેતા હતા. વળી એની રહેણી કેણી રાજા મહારાજાને શોભે એવી હતી, છતાંય ધર્મ ધુરંધર હતા. ધર્મ ધુરંધર એટલે ધર્મની જેણે ધર ઝીલી. ધર ઝીલે એટલે ગાડાને બે બળદ ખેંચીને જાય, એ બે બળદે ગાડાને આખી ધર એટલે વજન ખેંચ્યો. એમ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ પહેલી દ્રષ્ટિએ ધર્મની ધર ઝીલી અને આ ગાડું ખેંચ્યું. એના ગાડામાં જે બેસી ગયા એ નિર્ભય પદને વર્યા. નિર્ભય પદને વર્યા એટલે જેને 84 નું બંધન નહીં, કાળનું બીક નહીં, કર્મની બીક નહીં, એ નિર્ભય પદ કહેવાય છે. જે ભાઈ જેની અંદર જમ પણ આવી શકતા નથી, કર્મ પણ આવી શકતા નથી, 84 ના બંધન પણ આવી શકતા નથી. આ ગાડામાં બેઠા એને બધાએ બાપાએ નિર્ભય બનાવી દીધા. એથી પણ આગળ કહી તો અમે ભણતા હતી એક પોરાહાવાળાની વાર્તા આવતી. એમાં પાદર ચારણ આવે છે અને પોરાહાવાળા પાસે જમીન માગે છે. એને કીધું તારીથી વળાય એટલી વાળી જાય. ત્યારે ચારણ શું કહે છે, પોરાહાવાળાને તું ગરીબનો બેલી છો, તો અમારા ગરીબનો બેલી એટલે ગરીબનો ઉદ્ધાર કરવા વાળો છો. અધમ એટલે નીચના કર્મ સામે જોયા વગર તો એને શરણમાં લેવા વાળો છો. તો આપણે ખરેખર સત્ય જ્ઞાનની અંદર, ભક્તિની અંદર, ધર્મની અંદર સાવ ગરીબ હતા. આપણને કાંઈ ખબર નહોતી પડતી કે ધર્મ શું, ભક્તિ શું. આપણે ફક્ત કર્મકાંડ, નવદા ભક્તિની અંદર જેને કહેવાય જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુણ્યદાન નાવદો ઇત્યાદિ નાના મોટા અનેક કર્મો કરતા હતા. બધાય કર્મ ભક્તિની અંદર અધ્યાર છે એટલે અધૂરા છે. કોઈ કર્મ મોક્ષ પદ સુધી લઈ જતું નથી. ફક્ત કર્મો આપણને શરીરના સુખ આપે છે, મનની પરમ શાંતિ. જેમાં મન વિરામ પામી જાય, મનને સંતોષ થઈ જાય, મનની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની ઘરે પહોંચ્યા, એને માટે આપણે માટે આત્મા સ્વરૂપમાં મળ્યા. આ મનની પરમ શાંતિ છે. આ નહીં મળે ત્યાં સુધી કોઈને ક્યારેય શાંતિ થવાની નથી. ગમે એટલા ભૌતિક સુખના સાધનો મળશે, ખાવાના પીવાના અરવાના ફરવાના મોજ શોખના, કરોડો રૂપિયાનો કદાચ ઢગલો થાય તોય શાંતિ ત્યાં નથી. ફક્ત શાંતિ મન જેમાંથી પ્રગટ્યું એમાં મળે તે શાંતિ છે. તો મન આત્મામાંથી આપણો પ્રાણ એટલે શ્વાસોશ્વાસ પ્રગટ્યા. શ્વાસોશ્વાસ એ પવન પ્રાણમાંથી મન પ્રગટ્યું છે અને આપણને સદગુરુએ ઉલટાવીને એ પ્રાણનું ભજન બતાવ્યું છે, શ્વાસનું ભજન બતાવ્યું છે. અને શ્વાસની અંદર પણ એક પરિબ્રહ્મ પરમાત્મા વચન રૂપે આત્મા રૂપે ગાજી રહેલ છે. એની આપણે પાક્કી નિશાની આપી છે કે તું ગોતવા માટે જગતની અંદર કરોડો જન્મથી ભટકતો આવે છે અને આ જન્મમાં પણ ભટકે છે. એ પરિબ્રહ્મ પરમાત્મા 12 જગતમાં બધે છે, પણ એ પ્રતીક રૂપે ચિહ્ન રૂપે છે. જે ભગવાન પુસ્તકની અંદર રામકૃષ્ણ રૂપે લખેલા છે, ફોટામાં આપણે આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે, મંદિરોમાં મૂર્તિ રૂપે ઘડાયેલા છે. આ ભગવાન પ્રગટપણે તારા દેહ મંદિરમાં તારો આત્મા, જેનું બીજું રૂપ તે વચન રૂપે છે, અને વચન રૂપે આત્મા તને રોકડો આપું છું. બધાને ગોતવાનું છે. સદગુરુ મળ્યા જો સમજાય જાય તો વચન આપ્યું એટલે રોકડો ભગવાન બતાવી દીધો. બતાવ્યો છે
હવે શું કરવાનું કે જે ભગવાન મળ્યો સર્વોપરી વસ્તુ મળી એની આજુબાજુમાં જ આપણું મન રહેવું જોઈએ. જો બીજે ગયું તો મનનો ભટકાર રહેવાનો છે. મળ્યો એને માણવું એટલે નામ મળ્યું એની અંદર 24 કલાક જ્યારે યાદ આવે, જ્યારે આપણે સ્મરણ થાય ત્યારે નામનું સ્મરણ. સ્મરણ એટલે અંતરમાં ચિંતન કરો. શા માટે? કે ચિંતન કરતા કરતા એક દિવસ આપણું મન નામમાં ખોવાઈ જાય, નામની અંદર મળી જાય. ક્યારે મળશે? પવનમાં એટલે પ્રાણમાં. જેવી રીતે પ્રાણ ઉપડે છે, શ્વાસનો પાછો બેસે છે, એ જ પ્રમાણે શ્વાસની અંદર વચન કયો, નામ કયો એ ગાજે છે. જેટલી ઝડપથી, જેવી ગતિથી પ્રાણ ચાલે એવી ગતિથી એની અંદર નામ ચાલે છે. અને એનું સ્મરણ આપણે સદગુરુ બતાવ્યું. તો પહેલા ધ્યાન અવસ્થામાં પ્રાણ ઝડપથી હાલશે, પણ જેમ જેમ સ્મરણ થાય એમ શ્વાસની ગતિ ધીમી પડશે. તો એ ધીમું સ્મરણ. અને એમ કરતા કરતા એક વાર સ્મરણ એટલે નામની માળા કરવાવાળું મન નામમાં મળી જાય. તઈ કબીર સાહેબ કે મન પવન ભેળા આવવા. મન છે પવન પ્રાણમાં મળી ગયું. ક્યાં મળ્યું? બ્રહ્મ સાહેબની માણી. બ્રહ્મ સાહેબ એટલે નામની અંદર સમાઈ ગયું. મન પવન ભેળાવવા બ્રહ્મ સાહેબ કે માહી. આપણે નામમાં મળી ગયાનું પ્રમાણ શું? કે જ્યાં બાજા બાજત ગેપ ગાવો દિશત નહીં. ઓટોમેટિક આપણે આત્મામાં મળી ગયા એટલે આત્મા રાજા છે. એની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાદામંત્રો એક ધારા વાગ્યા કરે છે. જેમ પહેલાના જમાનામાં રાજાની સવારી નીકળેથી આગળ કેટલી જાતના વાદામંત્રો વાગતા હતા. અને એ જ પ્રમાણે આપણા દેહ મંદિરમાં જેમ જેમ નજીક જાઓ એમ એમ વાદામંત્રો અનેક પ્રકારની સુરાવલી થઈ ગયેલી છે. જેમ આપણે દૂર મંદિરમાં હોય, મંદિરથી દૂર હોય, સંધ્યા આરતી થાય ત્યારે મંદિરોમાં આરતી થાય, શંખ નગારાના અવાજ સંભળાય. અવાજ પ્રમાણે આપણે ધીમે 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 મંદિર પાસે હાલ્યા આવી તો અવાજ વધતો જાય. મંદિરની અંદર આવી તો ફૂલ અવાજ. અને મંદિરનું જે મુખ્ય ડેરી કે જે કાંઈ હોય શિખર, ત્યાં જાય તો વગાડવા વાળા પણ દેખાય અને એક ધારો અવાજ આવે. એમ આપણા દેહ મંદિરની અંદર આત્મા રાજા આગળ 24 કલાક શ્વાસે શ્વાસે સંધિ થાય છે. 12 મંદિરોમાં સવાર સાંજ સંધિ થાય. સૂર્ય ચંદ્રનગરમાં જાય, ચંદ્ર સૂર્યનગરમાં જાય. આપણે અંદર શ્વાસો શ્વાસમાં શ્વાસ ઉશ્વાસના ઘરમાં થાય, ઉશ્વાસ શ્વાસના ઘરમાં થાય. વારે વારે સંધિ થશે. 1 મિનિટમાં 15 વખત સંધિ થાય છે. અને સંધિ થાય એટલે સંધ્યા, એક ધારી આરતી ચાલુ છે. તો મંદિરમાં જાય તો આરતી સ્પષ્ટ સંભળાય, વગાડવા વાળા દેખાય. એથી મોટો લાભ જે મૂર્તિ આગળ આરતી થાય છે એ મૂર્તિના દર્શન પણ થાય. તો પોપટરામ બાપાનું એટલે આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાનું રોગડું જ્ઞાન હતું કે તમને કાંઈ ન આવડે તોય કાંઈ નહીં, પણ તમે મેં વચન આપ્યું છે એને છોડીને બીજા કોઈ કર્મકાંડમાં નવધા ભક્તિમાં ક્યાંય રખડતા નહીં, ભટકતા નહીં. રખડવા ભટકવાથી એવું થાય, અડધું મન આપણો અમારે ગુરુ મહારાજ બતાવે નિશાનમાં, અડધું મન બીજે જાય. એટલે મનનાથી જ્યાં ટુકડા કટકા થાય. કટકા થયેલું મન નિશાને સ્થિર ન થાય. નિશાને એટલે ગુરુ વચનમાં સ્થિર ન થાય. જો એમાં સ્થિર કરવું હોય તો ગોરખનાથ કે મન પવન સુરતી ને વ્રતિ. આપણું મન પ્રાણ સુરતી અને વ્રતિ આપણી વિચારો બધું ઘેરીને પાછા વાળીને ગગન ઘર ગુરુ વચનમાં લાવો તો સંતો તમે અમરપદને પાવો. એટલે બાપા કહેતા કાયમ થોડો થોડો અભ્યાસ નામના શરણનો. દિવસે અભ્યાસ અને રાત્રે ધ્યાનનો અભ્યાસ. અભ્યાસ કરતા 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 એક વાર કુદરતી આપણી અંદર ગુરુની કૃપા અને આપણામાં આત્માની લહેર, જેને કહેવાય યોગ, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું, એ થાય ત્યારે શબ્દ સ્વરૂપનું
અંદર આપણી મન સમાઈ જાય ત્યારે આપણે કીધું એમ શબ્દ, સુરતા અને પ્રાણ ત્રણે એક જ થાય તે તરવણી કહેવાય. તો એ તરવાની અણી આપણને પ્રાપ્ત થઈ ગઈ, એ આપણા દેહ મંદિરમાં છે. એટલું આપણે શા માટે કીધું કે સદગુરુ મળ્યા પછી ભગવાન ગોતવા માટે ક્યાંય જતા નહીં. જો જાઓ તો માલિપા બેઠો બેઠો હસે છે, દાંત કાઢે છે કે આની સાથે 24 કલાકની આખી જિંદગીની જન્મ સાથે રહેશો આત્મા રૂપે, છતાંય મને મૂકીને ગોતવા ક્યાં જાય છે? અને ગોતવા જાઓ તો એક તો આપણા મનને ફંગોળાઈને જે ભગવાન દેવી દેવતાનું નામ લેવો ત્યાં મનને જવું પડશે, એટલે મન બહાર વહી જાય, આખું વહી જાય. અને બીજી રીતે જો મનને સ્થિર કરવું તો બહારથી મનને લાવીને નામમાં લાવો, જ્યાં રોકડો ભગવાન છે, જે આપણો આત્મા છે, એ નામમાં લાવો તો મન સ્થિર થાય. અને ખાલી માળા ફેરવશો, ગમે કરશો, કર્મકાંડ ગમે કરશો તો મન બહાર જાય. એટલે ગમે એ માળા કરશો, ગમે એ દેવી દેવતાનું નામ લેવો એટલે મન બહાર જવાનું. પણ સદગુરુએ આપેલું વચન, એનું જો નામનું સ્મરણ કરશો તો મન અંદર આવશે, તે કામ થાય. આ દિવ્ય ઊંચામાં ઊંચું જ્ઞાન છે, રાજાશાહી જ્ઞાન છે, મૂળ વસ્તુ છે, જેને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું મહાયોગ, મોટામાં મોટો યોગ છે. અને બાપાએ વાણીમાં કીધું મહાયોગ બતાવ્યા મેરા સદગુરુને, મહાયોગ બતાવ્યા. કોણ બતાવી શકે? રાજા, શહેનશાહ, બાદશાહ. ધીંગલમલે કીધું, ધીરા ભગતે કીધું હું ધીંગલમલ છું. ધીંગલમલ એટલે રાજાઓનો રાજા હું છું. અને આપણે એના શરણમાં સાવ ગરીબ એટલે રાખશે. ગરીબ એટલે પૈસે ટકે ગરીબ એમ નહીં, પણ આપણને આત્મજ્ઞાનનો એક અક્ષર નહોતો આવડતો. ત્રિકોટી શું, ભ્રકટી શું, બંકનાળ શું, ચૂંડમંડળ શું, કાંઈ ખબર નથી. સદગુરુ મળ્યા અને બધી પુરવણી આપણા દેહ મંદિરમાં જે ઘટતું હતું એ સદગુરુએ આપ્યું. એટલે આપણે ગરીબ હતા એમાંથી ઊંચા લઈ ગયા. એટલે કહેવાય ગરીબના બેલી. ગરીબના બેલી કહેવાય. ગરીબને કઈ આપીએ એટલે કે તમે મારા અવતારના ભગવાન છો. તો એ સ્વરૂપે સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ આપણને દિવ્ય જ્ઞાન આપ્યું. જે શબ્દો હતી અટપટા હતા, અઘરા હતા, ઉકેલ ન આવે, એ શબ્દોને સાવ સરળ સીધી ભાષામાં આપણને સમજાવ્યા. જીવ 4 પ્રકારે છે. પામર એટલે સામાન્ય માણસ, જેને ધર્મ ભક્તિ સાથે લેવા દેવા નથી. એમાંથી વિષય એટલે ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના સાધનોમાં પુષ્કળ રચા પચારે એ વિષય છે. અને એમાંથી મોક્ષ સદગુરુ શરણે જાય અને પોતે કંઈક જાણવાની ઈચ્છા કરીને એને શરણે જાય, જ્ઞાન જાણે એને મુમુક્ષ કહેવાય. અને ચોથી કક્ષા મુક્ત, સાવ મુક્ત થઈ જાય. હવે મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, કારણ કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્માત્મા છું. ચેતન એટલે જીવતો જાગતો. બીજા ગમે મૂર્તિ પૂજશો, પથ્થરની પૂજા કરશો, વૃક્ષની પૂજા કરશો, પણ એ જીવતા જાગતા નથી. આપણને મળ્યા દેહ રૂપે એ જીવતા જાગતા મળ્યા, અને એને નામ આપ્યું એ ચેતન જીવતું જાગતું છે. કેવી રીતે? બાળકનો જન્મ થયો અને જન્મ વખતે બ્રહ્માંડમાંથી અંતરમાં નામ આવ્યું. એ નામ ચેતનનું કારખાનું છે. નામ આવ્યું એટલે એમાંથી પ્રાણ, શ્વાસ ને વિશ્વાસ બે ચાલુ થયા. શ્વાસ ને વિશ્વાસ ચાલુ થયા એટલે આપણો દેહ આખો ચેતન થઈ ગયો. આંખ જોવા લાગી, કાન સાંભળવા લાગી, મોઢું બોલવા લાગ્યું, શ્વાસ લેવા માંડ્યો. રૂવાડે ગમે ત્યાં તાપીને અંડળો તરત જ હડાકો થાય. આ ચૈતન્ય સ્વરૂપ પરિવર્તન પરમાત્મા આત્માનું છે.
આપણી અંદર પ્રગટ છે. ભગવાન છે બધે. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધીએ છે. પણ માનવ દેહ મંદિરમાં 16 વાલને એક રતિ પર જાણી શકાય, સમજી શકાય છે, અનુભવી શકાય એવી સગવડ ભગવાને આ દેહમાં મૂકી છે. કારણ કે 10 ઇન્દ્રિયનું આપણે જ્ઞાન છે. 52 અક્ષર આપણે બોલીએ છીએ. સુરતાની સગવડ, જે સુરતા શબ્દને વરી શકે, શબ્દમાં સમાઈ શકે, એ સગવડ ફક્ત આપણા માનવ દેહ મંદિરમાં એકમાં છે. એટલે 84 લાખ અવતાર ભોગતા યોની છે. એટલે માણસે જે કર્મ કર્યા 50, 60 કે 100 વર્ષમાં એને ભોગવવા માટે 84 લાખ અવતાર થાય છે. એ ભોગતા યોની છે ને માણસ કરતા યોની છે. એટલે માણસ કર્મ કરે છે. જો સારા કર્મ કરે તો 84 ના બંધનમાંથી મુક્ત થઈ જાય. સારા કર્મ ક્યાં? સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, નમ્રતા, સહનશક્તિ ઇત્યાદિ સારા કર્મ કરે તો 84 માંથી મુક્ત થાય છે. અને નબળા કર્મ કરે તો એક દિવસનો આપણે વિચાર કરો. સવારમાં ઉઠી રાતે સુઈ ત્યાં સુધી ધર્મ ભક્તિના સિદ્ધાંતથી આપણે કેટલા વિરુદ્ધ આવ્યા, કેટલી વાર ખોટું બોલ્યા, કોઈને ચીતર્યા, કોઈનું મન દુભાણું. બધા કર્મ ભોગવટામાં આવે છે. કર્મ 3 પ્રકારે થાય છે. કાયિક એટલે કાયા દેહથી આપણે કોઈને પાટું મારી, લાફા મારી, એ કાયિક કર્મ છે. જેવી રીતે માર્યું એવી રીતે આપણે ભોગવવાનો વારો આવશે. એ માણસ હામો આપણે પાટું મારશે, એક લાફો મારશે તો એ ભોગવટો પૂરો થાય. ઈશ્વરની ઘરે કોઈ દિવસ ક્યાંય દેહ અંધેર નથી, અંધારું નથી. બીજા કર્મ વાચિક એટલે વાણીથી. વાણીના શબ્દનો ડંખ આપણે મારવા માંડી, તું આવો છો તેવો છો, ગમે બોલી, ગાળ્યું ઠપકારી. હામો માણસ જો આપણી સામે પૂગે એમ ન હોય તો સાંભળી લે, પણ દિલ દુભાય એ કર્મ વાચિક વાણીથી થયેલા છે. માનસિક, મનથી કોઈનું ખરાબ ઈચ્છો અને મનથી આનું નબળું થઈ જાય, ગમે રીતે આપણે ઈચ્છો, એ માનસિક કર્મ. ત્રણેય કર્મ આખો દિવસમાં રાત્રે હોતી વખતે સરવાળો કરો તો એમાંથી 5-7 કર્મ આપણે પછાડી ગયા હોય. અને 1 મહિનાના 1 વર્ષના કર્મ કરો તો લાખો કર્મ થઈ જાય, જિંદગીના કરોડો કર્મ થાય. તો કર્મ કરવાનો મનુષ્યને છૂટ છે, પણ ભોગવવાની છૂટ નથી. એ કુદરતના હાથમાં છે. જેવા કર્મ કરો એ ભોગવા આવશે. રામે ખાલી રામ અવતારી પણ છતાં વાલિયાબેલને બાણ માર્યું તોય ભોગવવું પડ્યું. કૃષ્ણ અવતારમાં વાલિયાબેલે કૃષ્ણને બાણ ઠોકાઈને પતાવી દીધા. તો કર્મના બંધનમાંથી કોઈ નીકળતું નથી. કબીર સાહેબ કે આકાશ જાય ફોડ જાય, આકાશ જાય બ્રહ્માંડ જાય, ફોડ જાય આકાશ, કહે કે બેન ના મીટે દેહ દરેકા દંડ. દેહ દાન કરીએ એટલે દંડ જે કર્મ કર્યું બધાને ભોગવવું પડે છે. અને કર્મ 100 વર્ષમાં થાય ભોગવવા માટે 84 લાખ અવતાર. બરોબર વિચાર કરો. આમ કેમ આપણે સરકાર પાસે લોન લઈ 25 લાખની લોન લીધી હોય અને કોકને ભરવાના હોય તો 5 મિનિટમાં ભરી દઈ, 5 મિનિટમાં વપરાઈ જાય. અને આપણે મોજ શોખ ઉડાવી તોય 400 મહિનામાં ખલાસ કરી નાખીએ. પછી ભોગવવા માટે, ભરવા માટે 20, 25, 30, 40 વર્ષના હપ્તા. લોન વપરાય થોડાક સમયમાં અને હપ્તા ભોગવવામાં કેટલોય સમય થાય છે. એવી રીતે આપણે કર્મ થોડાક સમયમાં કરીએ છીએ અને કર્મ ભોગવવા માટે 4 યુગ એટલે 43 લાખ અને 20,000 વર્ષ ઓછા પડે છે. એટલા માટે મહાપુરુષો કે કર્મ કરો, જોઈ જોઈને કર્મ કરો. અને જો જોઈ જોઈને ન કર્યા તો દૂધ ચોખાના જમનારા તમે કેમ કરીને જમશો? બંટી એટલે માર પડશેથી કેમ કમાય જમનો? એટલા માટે આવા આપણે પામર હતા, આપણને ખબર નથી પડતી. એમાંથી સદગુરુ સંતોએ શાન કરી અને આધ્યાત્મિક માર્ગે વાળ્યા. એટલે ગરીબના બેલી, બીજી ગઈ તો આપણે રાખ ભિખારી જેવા જ્ઞાનની અંદર, પણ રતન સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા આપણા સદગુરુ શ્યામ છે. અને એમણે સમજાવવામાં આપણે પહેલા કીધું જીવમુખી, શિવમુખી, બ્રહ્મમુખી, ગુરુમુખી 4 મુખી વાણી છે. 4 જાતના જીવ છે, પાવન, વિષય, જિજ્ઞાસુ, મુક્ત. બધાને લાગુ પડે એવી બાપાએ બધી વાણીમાં લોકોનું વિવેચન કર્યું છે. જીવ દિશાના જીવ હોય, શબ્દાતું ન હોય, એને હાવ હેલી સરળ ભાષામાં ઘણી વાણીઓ કીધી બાપાએ. એવા શિવમુખી હોય
એને લાગુ પડતી, બ્રહ્મમુખીને લાગુ પડતી, છેલ્લે ગુરુમુખીને લાગુ પડતી. પામર વિષયો જિજ્ઞાસુ ને મુક્ત જેવા જેવું એને લાગુ પડતી વાણી આપણા બાપા સદગુરુ શ્યામ પોપટરામ બાપા કીધું. એટલે ટૂંકમાં બધી જાતનું જ્ઞાન કીધું. વેપારી હોય અને વેપારીની દુકાનની અંદર બે ચાર ડબલા હોય તો એ ગાંધી પૂરો વેપારી ન કહેવાય. પણ જેની દુકાનની અંદર બધી જાતના ડબલા હોય, ગમે એ માગો એ મળે, અને અમૃત માગો તો મળે, ઝેર કસલા માગો તો મળે. એવી રીતનું સાચા સદગુરુ સંતો એને કહેવાય કે જે જ્ઞાન માગો એ મળે. દિવ્ય જ્ઞાન, વેદનું, શાસ્ત્રનું, પુરાણનું, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો, એ ગમે વાણી કે અવર વાણી, આગમ વાણી, બધાનું જ્ઞાન બાપા કહેતા. તો બધી પ્રકારનું જ્ઞાન આપને પીરસ્યું છે. પીરસવામાં એને કાંઈ ખામી રાખી નથી. જેમ આપણે ભૂખ્યા છે હોય અને ખૂબ ભૂખ લાગી હોય, હવે થાળી મૂકી, એમાં બધી જાતની મીઠાઈ, શાકભાજી, રોટલા, રોટલી જે કાંઈ બધું ભરપૂર થાળી મૂકી. પછી શું કરવાનું? આપણે ખાવાનું. ખાઈ તો ભૂખ ભાંગે, પણ એ તો એનાથી ઉલટી વાત અત્યારે કેટલા ટાયા છે. ગુરુ મહારાજ મળ્યા ને ભૂખ ભાંગી જાય તો ખાઈ, સિદ્ધાંત ના પડે છે. ભૂખ ભાંગે ક્યારે? ખાવ તો ભાંગે. એમને ભૂખ ભાંગી જાય પછી ખાવ તો એનો અર્થ શું છે? તો જે સદગુરુએ નામ આપ્યું એને ખાઈ જવાનું. નામ આપ્યું એટલે ખાઈ જવાનું. ખાઈ જવાનું એટલે ગળે ઉતારવાનું. આપણે કંઠી પહેરી છે, કંઠી એટલે કંઠ. કંઠથી નીચે ગુરુ મહારાજ જે નામની માળા આપી અને કંઠથી નીચે અંતરમાં ઉતારવી, એનું નામ કંઠી છે. ફરીવાર કંઠી એ કંઠમાં આપણે ગળે પહેરીએ છીએ, અને કંઠ નીચે સદગુરુ મહારાજ જે નામ આપ્યું કંઠથી ગળામાં અંતરમાં ઉતારવાનું. તો આપણે કંઠી પહેરી બરાબર છે, નકર તો ઓલા ખાલી લાકડાના પારા છે. એટલે ધીરા ભગતે કીધું કે સદગુરુએ શ્રવણે રસ લીધો, ઉપદેશ આપ્યો, કાનથી આપ્યો. શ્રવણ એટલે કાનથી આપ્યો, અને ચોટ્યો હૃદયમાં. નામ મળ્યું અંતરમાં ઉતરી જવું જોઈએ, તો આપણે ખાધું બરાબર છે. અને ઉતરી ન જાય અને એમ ન આપણે હરાયા ડોરની જેમ જગતમાં, કર્મકાંડમાં, નવતા ભક્તિમાં એલ્ફર લીધે મારી કાપા કાપી કેટલા વિષયોમાં રખડી, તો ખરેખર એ જ્ઞાન મળ્યું ન મળ્યું કહેવાય. અને એને માટે કવિ સાહેબ કે ગુરુ પશુ છે, વેદે પશુ, ત્રિયા પશુ સંસાર કહે કબીર વો પશુ નહીં, જેમાં શુદ્ધ વિમલ વિચાર સદગુરુ મળ્યા પછી આપણું જીવન રેણી કેણી વાણી ફરી જવું જોઈએ. કવિ સાહેબ કે વાણી હમારી ફિર ગઈ, વાણી અંતરમાં ગુરુ જ્ઞાન ફરી ગઈ. ક્યારે? કે વાણી અમારી ફિર ગઈ એ તન એ દેશ. આ દેશમાં સદગુરુનો ઉપદેશ પ્રસરી ગયો. એનું પ્રમાણ હું કે ખારી હતી સો મિશ્રી ભાઈ. ખારી હોવું જેવી આપણી વાણીથી સાંભળવા માટે કોઈ તૈયાર નહોતા. જેસલના જીવ કેટલાય બારવટિયા, વાલીઓ લૂંટારો, વાણી કોઈ સાંભળવા નહીં પણ પાસે આવવા તૈયાર નહોતા. અને એને પગે લાગવા માંડ્યા, અને એ ગાદી ઉપર બેસીને જ્ઞાન કથવા માંડ્યા. જેસલ ગાદી ઉપર જ્ઞાન કરતો હતો, અને એમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો. એને કીધું આ જ્ઞાન તમે ક્યાંથી કાઢ્યું? તમારામાં આવું પરિવર્તન, ફેરફાર ક્યાંથી આવ્યો? જેસલ કે મારા ગુરુ મહારાજનું જ્ઞાન અંતરમાં ઉતર્યું, એટલે ખારી હોવ જેવી વાણી હતી એ મીઠી થઈ ગઈ. તો આપણા હૃદયની અંદર આપણી વાણી, જીવન, રહેણી કેણી બધું ફરી જાય તો ગુરુ જ્ઞાન ગ્રહણ કર્યું. બધું આમ ન જ્ઞાન કદાચ વાતું કરતા આવડી જાય તો ગુરુ જ્ઞાન ગ્રહણ નથી કર્યું. બધું ફરી જાય પણ આપણા લખણે ફરી જવા જોઈએ. લાખો કે 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા. અહીંથી 12 ગાવ જાય એટલે શબ્દોમાં ફેર પડી જાય, બોલવામાં થોડો થોડો ફેર થાય. સરોવર બદલે શાખા, નદીઓ પણ ધીમે ધીમે પોતાનું વહેતી હોય એની શાખા બદલે કિનારો કાપીને આમ આગળ નીકળવા માટે. 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા. બુઢાપણમાં કેસ બદલે, કાળામાંથી ધોળા થઈ જાય, પણ લખણ નો બદલે લાખા. લખાણ બદલી જાય તો એ ખરેખર ગુરુ જ્ઞાન ગળે ઉતરું કહેવાય. નામ લઈ લેવું એટલા પૂરતું નથી. નામને લઈને એમાં ડૂબકી મારવી, જીવન આખું પરિવર્તન થઈ જવું. જગત એમ ન કહેવા દે કે આવડા ભગત થયા હજી આમ કેમ, આવા કેમ નહીં. કહી જવું જોઈએ નહીં, અને થઈ અને ખરેખર ગુરુ જ્ઞાન ઉતરી ગયું અંતરમાં. તો ખરેખર એવું દિવ્ય જ્ઞાન બાપાએ ચારે 4 પ્રકારની વાણીમાં કીધું છે.
ચારે ચાર પ્રકારના જીવને લાગે એવું કીધું છે, અને પોતે પણ એવું દિવ્ય અનુભૂતિ વાળું જીવન જીવી ગયા. કોઈ પણ આવે એના મનનું સમાધાન થઈ જાય અને એ રીતે એ રત થઈ જાય. એક ભાઈ આવીને કીધું, બાપા સમાધાન, તમારા શરણમાં સમાધાન થઈ જાય. અને આ સમાધાન તો કે અંતરમાં ખટ ચક્ર છે. પેલું ચક્ર મૂળાધાર, પછી બીજું મણિપૂરક સ્વાધીન સમાધાન, એમ કરીને 6 ચક્ર થાય. બાપા કે અમને સદગુરુ મળ્યા એટલે સમાધાન થઈ ગયું. ચક્ર એકી વેધો ને આપણે સીધા આકાશમાં વહી ગયા. એ કે કેમ? તો કે તમે અમદાવાદ જવા માટે નીકળો, હાલીને જાઓ તો 15 દી થાય, 10 દી થાય. ખાડા ટેકરા ઠાક કેટલું લાગે. સાયકલ માથે જાવ તો એથી ઓછો સમય થાય ને ઓછું આપણે નજર કરવી પડે. મોટર ગાડીમાં જાવ તો એથી ઓછો સમય થાય. ખાડા ટેકરા નદી જલા કેવા છે આપણે ખબર ન પડે. અને કોક મુસાફર એવા છે સીધા પ્લેનમાં જાય. અમરેલીથી બેન અમદાવાદ જાય તો ખાડા ટેકરા નદી નાળા કે રસ્તો એ કાંઈ ખબર નથી. તો એવા ગુરુના બાળકો પ્લેન એટલે વિહંગમ આકાશી માર્ગેથી મૂળાધારમાંથી એટલે મનથી ઉઠાવીને સીધા બ્રહ્માંડમાં આત્મ સ્વરૂપમાં જાય છે. આવું દિવ્ય જ્ઞાન. એવા તો કેટલાય બાપાના જીવનના પ્રસંગો છે. લખવા બે તો આખું મહાભારત જેવું પુસ્તક થાય. એક ડીએસપી સાહેબ, અમે નાના હતા ભણતા હતા, બાપાને સત્સંગમાં આવતા હતા. ડીએસપી સાહેબ અમરેલીમાં બ્રાહ્મણ આવ્યા અને એ પોતે વેદ શાસ્ત્ર પુરાણના અભ્યાસી હતા. અને કેટલાય એમાંથી હારા ફકરા ગોતીને સોંપડી બહાર પાડેલી. અને જે ગામમાં વિઝિટે જાય એ ગામમાં વિઝિટ કરીને પછી પૂછે કે આ ગામમાં કોઈ સત્સંગ આપે એવો કે કોઈ મહાપુરુષ છે? એ વિઝિટ અમારા ગામમાં આવી એટલે એને કામ બધું 75 રૂપિયા બેસીને બતાવ્યું. પછી કે આ ગામમાં કોઈ મળવા લાયક મહાપુરુષ છે? કોઈ કીધું હા, પોપટ બાબા છે કે, પણ હાદા છે અને ખેડૂ વેહમાં છે. તો એને કીધું વેહ સાથે મારે કાંઈ લેવા દેવા નથી. તલવાર એનું જ્ઞાન છે ઉપર છે, એની સાથે કાંઈ લેવા દેવા નહીં, પણ તલવાર કેવી ધારવાળી છે, કાપી નાખે છે કે નહીં એ જોવાનું. એટલે જાજ ન પૂછીએ સાધુ કી પૂછી લીજીએ ઉસકા જ્ઞાન, મૂળ કરો તલવાર કા પડા રહેને દો જ્ઞાન. સંતોના જીવનની અંદર કષ્ટ મારવાની જરૂર નથી. એ આપણા મનને સમાધાન કરે છે કે નહીં, એનો ધંધો વ્યવહાર કાંઈ પણ જોયા વગર આપણા મનનું સમાધાન થાય છે કે નહીં, એનામાં દિવ્ય જ્ઞાન છે કે નહીં, આપણા વિચારો જાણી શકે કે નહીં, એવી રીતે એટલા સંતો મહાપુરુષો કહેવાય. તો આવ્યા પૂછતા બાપાની ઘરે બેઠા હતા. ઘડીક બેઠા વાતચીત કરી અને બાપાનો સત્સંગ ચાલુ હતો. સત્સંગનો લાભ લઈને પછી કીધું એને કે બેન, ઘણે ઠેકાણે મારી જિંદગીમાં સંતોની પાસે મહાપુરુષો કે જે મઠધારીઓ હોય કે મંત હોય બધાની સેવા છે, બધા પાસે ગયો છું, પણ તમે વાત કરો કે અલાયદી જુદી પ્રકારની છે. તે બાપા કે કેમ તમને જુદી પ્રકારની લાગી? તો કે મને ઘણા સવાલ છે. એના સવાલના જવાબ તો આ વાતની અંદર ઘણા આવી ગયા. એટલે ઊંચામાં ઊંચી પણ તમને અનુભવ વાળી, તમારા અંતરમાં અનુભવ છે એવી વાત મને લાગી. છતાંય મારે હજી 1-2 સવાલ પૂછવા છે. તે બાપા કે બોલો. એ કે શૂન્ય કેટલી? બાપા કે હું નહીં કે આવડા છોકરા કે બેઠા હતા. એટલે કે તમારે જેને પૂછવાની તેની અમે આંગળી સીધો. તે બાપ બોલાય ભાઈ પૂછ્યું, તું ભાઈ કેતો? એટલે કે હાથ શું? તો કે કઈ પહેલી શૂન્ય આપણે બેઠા છીએ અને બોલું છું, પણ બોલતો બંધ થઈ જાવ એટલે કોઈ બહારથી માણસ આવે તો હું ત્યાં શૂન્યકાર હતો. પહેલી શૂન્ય બોલતા બંધ થઈ ત્યાર પછી પણ આંખ જોવે છે ને કાન સાંભળે છે, એ બે બંધ થઈ જાય બીજું શૂન્ય. આંખ કાન નાક મોટું ગુદા ઉપરી બધું બંધ થઈ જાય તોય ત્રીજી શૂન્ય આપણું મન રખડે છે. જગતમાં ગાંઠમાં રંગમાં રૂપમાં આકારમાં ગમે ત્યાં મન રખડતું બંધ થાય એ ત્રીજી શૂન્ય છે. મન રખડતું બંધ થાય સ્થિર થાય તોય આપણો પ્રાણ શ્વાસ ચાલે છે. શ્વાસ છે સ્વથી શૂન્ય સહજ શૂન્ય છે. અને શ્વાસ ચાલે છે કે આધારથી? નામના આધારથી 5મું શૂન્ય છે, નામ વચન. એ નામે એની અંદર આપણે સ્થિર થઈ જાય શ્વાસ અને નામ.
બે એક થાય તે છઠ્ઠું અભય શૂન્ય, જ્યાં કોઈ પણ પ્રકારનો કાળનો કર્મનો આપણે પહેલા કીધું ભય નથી. અને આ 6 શૂન્ય બનાવનાર સદગુરુ હાથનું શૂન્ય છે. સર્વોપરી એ શિખર છે. એટલે દેવી બળાના દેવતા, સૂરજ બળાની ચાંદ, આદિ અનાદિ દોનું બોડા, કા ગુરુ અને કા ગોવિંદ. બેમાંથી જે તમને નક્કી થાય મોટા છે. ગુરુ મહારાજ કયો ગોવિંદ એટલે નામ. બે નું એક જ સ્વરૂપ છે. ગુરુ મહારાજ આકાર રૂપે છે, નામ નિરાકાર રૂપે છે. સમાધાન થઈ ગયું. પછી કે બીજો એક સવાલ કે તરવેણી કેટલી છે? બાપા કે તમને એક જ જાતનું જ્ઞાન છે તરવેણીનું, પણ તરવેણી બારે છે અને અંદરે છે. 12 ત્રણની સેવા, સત્સંગ, સમરણ, વિવેક, એવી રીતે જ્ઞાન, ધ્યાન, આધીનતા, ઘણી તરવેણીઓ થાય છે. અને અંતરની તરવેણી આપણી 14 ઇન્દ્રિયો છે. બે આંખ, બે કાન, નાક, મોઢું, બધા ઉપરેશ્વર અને પ્રાણ. એની પર 4 મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. બધાની અંદર એક એક ત્રિવેણી છે. દાખલા તરીકે આંખ લ્યો તો આંખ છે, એનું નામ છે. જોવાનો એનો વિષય છે. દક્ષ એની ઉપર દેવતા છે. આ ત્રણે ભેગા થાય એને ત્રિવેણી કહેવાય. અને એક એક ઇન્દ્રિયની એક એક તરવેણી એવી 14 ત્રિવેણી છે. પણ 14 એક ઘેરે આવે. ક્યાં આવે? કે આંખ જોવે એની ઉપર દક્ષ દેવતા છે. અને આંખ નામ છે. પણ આંખ જ મારી છે, હું આંખ છું, એ ભાવ મટી જાય. ત્યારે આંખ દરેક ની અંદર મારો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે એવો ભાવમાં આવી જાય. તે તરવેણી તળમાંથી એક જ થઈ ગયું. એવી રીતે બધી તરવેણી એક થાય. તે છેલ્લે તરવેણી ઓમ સોમ ને રણુખાર. ઓહમ ગુરુ મહારાજ, સોહમ શિષ્ય બાળક. અને બે નું ઘર એક થાય એટલે તરવાની અને ત્રિવેણી રણુકાર પ્રગટે છે. જે રણુકાર સ્વયંભૂ આપોઆપ છે. બધા અવાજો વગાડી તે વાગે છે એને આહાત, ઘડાયેલો વગાડેલો અવાજ કહેવાય છે. રણુકાર છે અનાહત, ઓટોમેટિક આ ઘટમાં વાગ્યા કરે છે. આરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા. કયા કબીર સુનોભાઈ સંતો કંસા નજરો મેં આયા. કોઈએ કીધું, બાપાએ કીધું, પોપટરામ બાપાએ કીધું કે આમાં નોબત નગારા ગઢડે ધમકે ધ્યાન ને ધૂપ. પેર ગુગલ ને ઝાલરી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. કોઈ એમ કીધું જામે અંદર ડંકા બધા દેખ લે સુન મંડળ કી મજા. ધીમી 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 નોબત વાગે ગુરુ ગુરુ ગગનમાં ગાજે. પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્ય નામની ધજા દેખ લે સુન મંડળ કી મજા. પગમાં પડી ગયા કે આ વાત જિંદગીમાં ક્યાંય નથી સાંભળી. સમાધાન ક્યાંય નથી થયો, અહીંયા થયું. હવે કદાચ થોડા ટાઈમમાં નિવૃત્ત થઈ જાય, મારો દેહ પડી જાય તોય મને સમાધાન થઈ ગયું એટલે બીજે અવતારે મને કોઈ તમારી જેવા સમાજ મહાપુરુષો મળશે. ત્યારે અમે એમ કીધું બીજા અવતારની વાત જવા દો, અત્યારે મળ્યા છે એને માની ગયો, એના શરણમાં થઈ જાવ. પણ કે મારી નોકરી પૂરી થાય છે, રિટાયર્ડ થાવ છે, મારે બહુ દૂરનો વાસી વયું જવાનું છે. તો એને માટે એને કીધું શું કરવાનું? તો મેં કીધું કે સૂતી વખતે ઉઠતી વખતે 5 મિનિટ ખાલી આમાં બેઠા છે અમારા સદગુરુ શ્રી પોપટરામ બાપા, એ મૂર્તિનું ધ્યાન કરશો એટલે તમારામાં શક્તિપાત થાય. એટલે એનામાં જે શક્તિ છે ઓટોમેટિક એની કૃપાથી અમુક પ્રકારની શક્તિ તમારામાં આવશે. અને એનાથી બીજે અવતારે તમે સ્વર્ગમાં વાસ એટલે સ્વ એટલે હું પોતે, જ્યાં આત્મ સ્વરૂપની પ્રતીતિ રહેશે એવા ઘરમાં જન્મ થાય. અને એને જ જીવતું જાગતું સ્વર્ગ કહેવાય છે. અને જે ઘરની અંદર નિત્ય કાયમ માટે ભજન સત્સંગ થતો હોય, ભગવાનના ગુણાનુવાદો ગવતા હોય અને હળી મળીને પ્રેમ ભાવથી રહેતા હોય, એ જીવતું જાગતું સ્વર્ગ છે. અને કૃષ્ણ ભગવાન કહે કે હરિના જન મુક્તિ નો માગે, નરસિંહ મહેતા કે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓસવ દેખવા નંદ જુલારા. એવું ગર્વ અહીંયા એ બેઠા બેઠા ગાય તો કૃષ્ણ ભગવાન કે ઉભો ઉભો સાંભળ, ઉભો ઉભો ગાય તો નાચું ઠેકડા મારું. તો સ્વર્ગ આકાશમાં પાતાળમાં કોઈ ઠેકાણે નથી. એક સ્વર્ગ આપણે બેઠા છીએ પ્રેમથી. આ સત્સંગ સભા એને જીવતું જાગતું સ્વર્ગ કહેવાય છે. માન સરોવર ગયો તો આને જ કહેવાય છે. જ્ઞાનસલા મોતી સરોવર આવે એટલે ગુરુના બાળકો હંસ સ્વરૂપે જીવમાંથી હંસ શિવ સ્વરૂપે બનીને હંસ સ્વરૂપે બનીને સંતોના શબ્દો વીણી વીણીને પકડી પકડીને અંતરમાં ખાય
એટલે અંતરમાં ઉતારે એ પ્રમાણે જીવન બનાવે એને હસગતિ કહેવાય છે. તો આવા બાપાના જીવનમાં કેટલાય પ્રેરક પ્રસંગો હતા. છેલ્લે અમે સાથે હતા ત્યારે બાપાએ એક ભાઈના સવાલમાં કીધું કે આત્મ સાક્ષાત્કાર એટલે કોને કહેવાય? ત્યારે બાપાએ કીધું, પોટરામ બાપાએ, કે પહેલા તમે હાવ અજ્ઞાન અબૂત્યા અને અહીંયા આવ્યા. તમારા અંતરમાં ભક્તિ ભાવનો પ્રેમ ભાવ જાગ્યો એટલે તમે સાક્ષાત ઈશ્વર તરફ નજીક ગયા. એ સાક્ષાત્કાર પહેલો. પછી તમને બાપા કે મારામાં સદગુરુ ભાવ નીકળી થયો અને તમે મારી પાસે કદાચ નામની માગણી કરી. જે નામ લઈને સંતના સંત દેવના દેવ મહાપુરુષો થયા છે. 33 કરોડ દેવતા, 88 ઋષિમુનિઓ, 9 નાથ, 84 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામણિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ હોલિયા, ગુપ્ત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધા થયા હોય તો એક ગુરુ વચનમાં ડૂબકી મારીને થયા છે. એ પ્રાપ્ત થાય એનું નામ બીજો આત્મા સાક્ષાત્કાર છે. અને છેલ્લો ત્રીજો આત્મા સાક્ષાત્કાર. એ નામનું સ્મરણ કરતા કરતા નામમાં તમે એકવાર ખોવાઈ જાઓ એટલે તમે પોતે સાક્ષાત ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છો. બરોબર ખ્યાલ રાખવાનો કે આપણે ભગવાનને ઓળખવાનો નથી, જોવાનો નથી, જાણવાનો નથી. આપણું વચન શું કે છે? તું પોતે ભગવાન છો, આત્મા છો. ગુરુ મહારાજ આપણે કઈ સામે આપણે એમ કે તમે ગુરુ મહારાજ ભગવાન છો? ગુરુ મહારાજ અભય હાથ રાખીને જવાબ આપે કે હા, સાચી વાત છે. આત્મા રૂપે હું ભગવાન છું અને આત્મા રૂપે તું પણ ભગવાન છો. આપણું વચન, આપણા સંતોની શાન ઈ છે. તો જવાનો નહીં, તમારી અંદર છે એની અંદર એકવાર મળી જાઓ એટલે કરોડો જન્મનો ભટકાર મટી જાય. આપણો જીવડો આત્મામાંથી છૂટો પડ્યો એટલે ભટકે રખડે છે કરોડો જન્મથી. નામને ખીલે બંધાઈ જાય એટલે આત્મ સાક્ષાત્કાર. ભટકાર મટી જાય. બાંધશે કોણ? ઢોરને કોણ બાંધે? એનો ધણી માલિક બાંધે. એમ આપણે ભજન વિના નરે પશુ ઢોર સમાન, ભજન વિના નર છે પશુ સમાન. તો આપણા માલિક સદગુરુએ આપણે નામને ખીલે બાંધ્યા છે. હવે ખીલો તોડાવીને વિયા નહીં જતા. આટલું ધ્યાન રાખજો. ઘણા વિયા જાય છે ભટકી ભટકીને 1 2 વર્ષ 3 વર્ષ થાય પસ્તાવો થાય છે. જેને વિશ્રામ સાહેબે કીધું કે પરમોદિયા એટલે ઉપદેશ આપે પાદરા નો હાલે, હરખા નો હાલે. પરમોદિયા એ પાદરા નો હાલે, આગુ તણી અભાગે. પૂર્વે આમ કરતા આવ્યા હોય. એક ભાઈને 2 ભાઈ સંત મળ્યા. એક ભાઈ બીજાને કે તું ગંગાજી નો જાય, હું જા. એ કે જા તો આપણે સરસ છે કે તને આટલું ઇનામ આપું. તાવડો ઉપડ્યો, લોવડો દોસ્તાર વાહ ઉપડ્યો. ઠેઠ ગંગાજી ગયો, પાય ઉપર કે આવ્યો ને નાવ એટલી વાર છે પણ નથી નાવું, નથી નાવું. 3 વખત પાછો વળી ગયો. એમ સદગુરુ શરણમાં પકડ થાય છે, પકડાય છે, જાય છે, પણ એ કેવી નથી કરવું. એટલે પરમોદિયા પાદરા નો હાલે, હખણા નો હાલે. આપણે એમ થાય આમ કેમ? પણ 3 યુગમાં 99 કરોડ ને ઉપદેશ થયો, 33 કરોડ હરખાયેલા, 60 કરોડ હામાં થયા. એના એ રાક્ષસ. જે વાત પ્રહલાદ પાસે હતી એ જ વાત હરણાકશ પાસે હતી, જે વાત રામ પાસે હતી એ જ વાત રાવણ પાસે હતી, પણ નો આવ્યા. જેને આગુ તણી અભાગે. આગળના કર્મ એવા અને કર્મનું કરજ લઈને આવ્યા એટલે કર્મના કરજમાં ડૂબી જાય છે. આગુ તણે અભાગે. અવિરસ પિતા અપખે પડે. સંતો જે નામ આપે છે એમાંથી અનુભવ થાય છે અવિરસ છે. એ અપખે પડે એટલે એમાં આબુ ખાવી જાય, સડી જાય, બીજા સ્વાદે ગમે ત્યાં બેફામ થાય. ફામમાંથી દારૂ, જુગાર, એલફેલ ગમે રીતે જીવન જીવે એને અમિરસ અપખે પડી ગયો અને શરીર સડી જાય, બીજા સ્વાદ કે ઇન્દ્રિયોના સ્વાદમાં વહી જાય. તો ઇન્દ્રિયોની ઉપર મન છે. આપણને મનને ખીલે બંધાય એટલે ઇન્દ્રિયો ઓટોમેટિક બંધાઈ ગઈ. ગાયને ખીલો બાંધો એટલે વાસણું ઓટોમેટિક ને આવી જાય. તો આવું ભજન, દિવ્ય ભજન મળ્યું છે. કર્મકાંડમાં, નવતા ભક્તિમાં ક્યાંય રખડતા નહીં. 2 પકડ મજબૂત કરવું કે સદગુરુ મળ્યા એ દેવના દેવ છે, પીરના પીર છે, સાહેબના સાહેબ છે, ભગવાનના ભગવાન છે. તારું મન ધનથી અને શરણે મન વચન કર્મથી એને પરાય છે.
આ એક મુદ્દો નક્કી કરો. બીજો મુદ્દો, નામ છે એ જ મારું સ્વરૂપ, મારો આત્મા છે. નામ છે એ જ આત્મા છે, પણ ક્યારે? કે નામની માળા, નામનું સ્મરણ કરતા કરતા એક વાર આપણી વૃત્તિ, વિચાર, મન નામમાં સમાઈ જાય. એક ક્ષણવાર આપણે દેહ ભાન ભૂલાઈ જાય. શ્વાસો ઉઠલી બ્રહ્માંડમાં આટો મારીને પાછો બેહી જાય ત્યાં સુધી શ્વાસમાં ધ્યાન દે એટલે નામનું પાકો પકડ થઈ ગઈ. નામ જે સરનામું છે તે નામ જે સરનામું છે તે સરનામે આપણે પહોંચી ગયા. તો ખાઓ પીઓ, હરો ફરો, મોજ કરો, કોઈ વસ્તુની મનાઈ નથી. કદાચ તમારી પાસે કરોડો અબજોપતિનો હોનાનો આખો કોબળો પહેરી ગયો, માથે શરીર હોનાથી બની ગયો તોય મનાઈ નથી. પણ હોનું પહેર્યા પછી એમ ન લાગે હું કેવો લાગુ, કેવી લાગુ. તો બધી છૂટ છે. આપણે પરિવાર પરમાત્મા 14 લોકનો બ્રહ્માંડનો માલિક મળ્યો છે. મોડું જીવન જીવવું નહીં, બાપાને એવું દિવ્ય જીવન હતું. જીવન સાથ ઘોડી લઈને ભૂગાવતી નીકળીને બહાર રસ્તે આવ્યા હતા. એક ગાડા ખેડો હમણાં એક બાઈ બેઠી હતી. ગાડા ખેડો જીવન સાહેબ ને કેવું પડે એ કે ભોગાવદર તક નહીં ખેડૂતો પેલું મળશે કે જીવન બાપા કે તમારે શું કામ ભોગાવદર જવાનું? એ કે અહીંયા જીવન ભગત છે અને મારી ઘરવાળી આ છે એને માનતા કરી એટલે દીકરો થયો છે માનતા તરવા આવશે. જીવન બાપા કે આખા ભોગાવદરમાં જીવન કહેતા હોય તો હું એકલો છું, બીજું કોઈ નથી કે. તે બાઈ ને આદમી બે જોઈ રહ્યા, તો ફર્સ્ટ ક્લાસ ગળીએ લુગડા પહેર્યા છે, કાને વેટ ને કેટલાય ઘરણા પહેર્યા છે કે. અને આવો થોડો ભગત હોય, ભગત હોય તો ખંભે ઓલું ગમસું હોય ને કઈક ભગવાન લુગડા હોય ને એવું બધું હોય ને, મોટી મોટી દાંડી માળા હોય ને એવું. તો કે પણ અમારે જીવન ભગત ની માનતા છે. જીવન ભગત કે પણ જો તમારે જવું હોય તો જાઓ, ધક્કો થાય. જીવન હું એક જ છું, હું બહાર નીકળી જાય, જ્યાં કોઈ બીજો જીવન નહીં હોય કે. બાઈ તો હમ જોઈ ગઈ. જીવન ભગત કે બેન તો હું જોશો? એ કે મને આવું છું જીવન ભગત છે અને ભગવાન લુગડા પહેર્યા છે, ખંભે ઓલું ગમશું મેલ ખાયું હોય ને એ છે, કેટલી વંદન મંડી કરવા, એના હાથમાં જોડીને ઝંડો પથ્થર ને પાવડીને કેટલું છે. પણ તમે તો ઉપડે ને એટલા ઘરણા પહેર્યા છે. જીવન બાપા બાઈ ને કે બાઈ હા આ કોણ છે ગાડો આપે? મારો ઘરવાળો છે. એની કેટલી જમીન? કે 60 વીઘા, એટલે 2 હાથીની જમીન કહેવાતા પેલા. 30 વીઘા જમીન લેખ હાથીની, 2 હાથીની જમીન છે. આટલો તારો ઘરવાળો છે તો તારી ઉપર ઉપડે ની એટલા તે ઘરેણા પહેર્યા છે. આ ધણી તારો શું તો મારો ધણી સૌજ લોકનો નાશ છે, જેટલા ઘરેણા પહેરું એટલા ઓછા છે. તો ખરેખર આપણે સમુદ્ર લોકનો નાશ કર્યો છે. જીવન બાદ તમે મોડું ડોરે તો કોઈ વાંધો નથી, પણ જેવો જીવન જેવો જાઓ દુનિયાના ગમે શાળામાં સદગુરુનું નામ બોલાવવું નથી. મરણ કરવું હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય તોય સતારશા કે સુખ ઓર દુઃખ મેં સમાન દેવે, બેમાં હરખાને જીવન જીવો. અને કદાચ તમે લગ્ન પ્રસંગ હોય, ધબધબાટી મળતી હોય, બેન્ડ વાજાને ખાવાના ને પીવાના કેટલા પદાર્થો હોય, સતાય નામ ન બોલાય. એનું નામ ખરેખર ભજત છે. અને જો બધીએ મન રહી ગયું તો ઠેઠ પહોંચવાનું છે, જ્યાંની પહોંચે બાકી રહી જાય. રાધા ઇનામ બહાર પડ્યું કે રવિવારે હું આપણા શહેરની બહાર આખો બેઠો હોઈશ, ખુરશી નાખીને સિંહાસનમાં. મને કોઈ આવીને પેલો મળી જાય એને સારું એવું ઇનામ આપો. એ બધા તો રવિવારે વહેલા ઉઠ્યા, નાઈ ધોઈને હર લુગડા પહેરીને બહાર નીકળ્યા. રાધાએ એવી ગોઠવણ કરી હતી, ફર્સ્ટ ક્લાસ મગમગતા બગીચાઓ, સારા સારા વૃક્ષો, ઝાડ, સુંદર સુગંધ આવતી હોય એવા બધા પુષ્પો, ફૂલ ગોઠવા હતા. બધા એમાં ગયા અને મીંડા આટા મારું. એમ કરતા કરતા થોડાક નેન્યા બેસી ગયા, થોડાક આગળ આવ્યા. આગળ આવ્યા હતા ખાવાના નાસ્તાના સ્ટોલ આવ્યા મફત. પછી કઈ બાકી રહી મીંડા બધા ઉડાડવાનું. રાધાએ બનાવ્યું એટલે મીંડા ખાવા ધરાય ખૂબ ખાધું. એટલું બધું ખાધું કે અમે હેઠું ન જોવાય. અને એમાંથી થોડાક નીકળ્યા પાછા આગળ. ઠંડા પીણા, સોશિયો, કોકા કોલા, ફેન્ટા, દારૂ હતા. મીઠા મોજ મારવા, એમાંથી થોડાક નીકળ્યા ભાઈ. બીજા અટકાતા ગયા, ઉભા રહેતા ગયા. છેલ્લે થોડાક આગળ ગયા તાઇફાઓ નાશ થતી, તાઇફાઓ નાશગાર હતો. તે બધા જોવા ત્યાં રહી ગયા. એકલો એક જણો ઠેઠ રાજા પાસે પહોંચે. રાજા કહેલા તું એકલો આવ્યો? આ બધા એ કે બાપુ મને કઈ ખબર નથી. કે તું એકલો કેમ આવ્યો?
ત્યારે એને એમ કીધું મને સદગુરુ મળ્યા છે અને એને નામ આપ્યું છે. એને કીધું નામ છોડીને તારી વૃત્તિ વિચાર મનને ક્યાંય જવા દેતો નહીં. તારે સવારમાં ઉઠતા જે કામ કરવાનું એ કામનો વિચાર કરી જ્યાં તારું મન રાખજે, જ્યાં તારી સત્તા રાખજે. આજુબાજુમાં ક્યાંય પણ જોતો નહીં. તો હું મારી ઘરેથી નીકળ્યો ત્યારથી અહીં તમારી સુધી આવ્યો ત્યાં સુધી આજુબાજુમાં ક્યાંય જોયું નથી. એટલે હું છે મને ખબર નથી કે. તો આપણે આત્મા રાજા સુધી પહોંચવું હોય તો જગતમાં બીજે ક્યાંય જોવાની જરૂર નથી. આખું જગત તો કુદરત પરિબળ પરમાત્માએ કર્મ પ્રમાણે ગોઠવી દીધું છે. કોઈના સારા કર્મ એ સારું જીવન જીવે, કોઈના નબળા કર્મ એ નબળું જીવન જીવે. જગતની અંદર બહુ રંગી છે. જેને ભવાનીદાસે કીધું પલપલમાં રંગ પલટાવે, વારે વારે આખા જગતનો રંગ પલટે છે. કોટી કળાનો કરનારો, કરોડો કળાનો કરનારો પરિબળ પરમાત્મા આખા જગતના કર્મ પ્રમાણે રંગ પલટાવે છે. પલપલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ કે એને સમજવું હોય તો તમારી મન પવન સુરતી વૃત્તિને ગુરુ વચનમાં વાળો. આટલું થાય એટલે કામ થઈ જાય છે. તો રાજા આત્માને મળવું હોય તો ક્યાંય પણ દ્રષ્ટિ કર્યા વગર હારું મળવું. આખું જગત છે વિશ્વ કર્મ પ્રધાન દાખા. કૃષ્ણ ભગવાન ગીતામાં કે जिसने जय कर्म किया ऐसा फल चाखा. કર્મ પ્રમાણે ચાલે છે. આપણે શું કરવાનું કે તનતોડ મહેનત કરો, માતા પિતાની સેવા કરો, આપણે જીવ જીવાય આપણે આજુબાજુમાં એનું યોગ્ય ભરણ પોષણ કરો, સૌ સાથે હળી મળીને પ્રેમથી ભાવતી કરો. આ પહેલી ફરજી ધર્મ છે. બીજો ધર્મ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ મળ્યા હોય તો એના શરણમાં કુરબાન એ કદાચ વેચી નાખે તો વેચાઈ જાય એવા ભાવથી એને સેવો. આ મૂળ ધર્મ છે. અને ધર્મ એ જ આપણો આત્મા કયો, વચન કયો, ધર્મ કયો, ભગવાન કયો, બ્રહ્મ કયો, સૂક્ષ્મણા કયો કે જે કાંઈ કયો, સર્વોપરી શક્તિ એ આપણો આત્મા છે. તો આ વસ્તુ બતાવી છે. કોઈને કોઈ મહાપુરુષો મળ્યા હોય એના શરણમાં આધીન રહીને એ કઈ પ્રમાણે આપણું જીવન જીવવું. આપણે રેણી કેણી ભક્તિ ધર્મને શોભે એવી. અને એને નરસિંહ મહેતા એક વાણીમાં કીધું ભક્તિ કરતા હોય એની રેણી કેણી કેવી હોય. એક વૈષ્ણવ જનતો તેને કહીએ કે પીડ પરાઈ જાણે, પર દુખે પર ઉપકાર કરે છતાંય મનમાં અભિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ એટલે વાણી, કાચ એટલે દ્રષ્ટિ, મન ત્રણેય ગુરુ વચનમાં નિશ્ચલ રાખે. ધન ધન ધનની તેની વળી વન લોભી ને કપટ વળી વાચ કાન મન નિશ્ચલ રાખે. ધન ધન ધનની તેની સમદ્રષ્ટિ તૃષ્ણા ચાકી, સમાન દ્રષ્ટિ બધાએ માર્કી દર્શે. કૃષ્ણ ભગવાન ગીતામાં કે અર્જુન ગાય ને ગધેડા બેયમાં વરકો છું. આપણે આમ ડોકું લઈ માથું લઈ પણ ગધેડાના નડતા ન અભડાય, બીજા કોઈ હરિજન કે નડતા અભડાઈ જાય. આપણે સમદ્રષ્ટિ નથી થાય. સમદ્રષ્ટિ થયો હોય તો એકનાથે ગધેડાને ગંગાજળ પાઈ દીધું. સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી, ક્યાંય મન નો રોકાય ગુરુ વચન સિવાય. પરસ્ત્રીજીને માં જીવ્યા તકે જે અસત્ય ન બોલે પરધન ન ચાલ્યા. વળી મોહ માયા જેને આપેલી દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી સકળ તીર્થેના તનમાં. જેને ગુરુ વચનમાં તાળી લાગી એને તીર્થોમાં ભટકવા પણ નથી, અંતરમાં બધાય તીર્થ આવી ગયા. સકળ તીર્થ એના તનમાં બધાય, સકળ એટલે બધાય, સકળ તીર્થ એના તનમાં. વન લોભીને કપટ રહીશ છે, કામ ક્રોધ અને માયા ભણે નરસિંહનું દર્શન કરતા મેં કુળ એક વખત કર્યા. આ વર્તમાન કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવતા ભાગવતમાં 30 લક્ષણ રૂપે કીધું. આ 30 લક્ષણ અને માથે 2 લક્ષણ શ્વાસ ને ઉશ્વાસ નું ભજન, એ 32 લક્ષણો નર કહેવાય. 32 લક્ષણો નર હોય તારે કરી શકે છે. જગતમાં એક રાજા 32 લક્ષણ અને એક સંતો બેસે. અને એનો એક જ દાખલો દઉં તો પાટણની અંદર કેટલાય દુષ્કાળ પડ્યા, જોર આવ્યો, કુવા ઘણા ગયા પણ પાણી નહીં. ત્યારે જોશીલાઓએ એમ કીધું કે આમાં 32 લક્ષણો હોમાય તો પાણી આવે. ત્યારે એ વખતે સિદ્ધરાજ જયસિંહ 32 લક્ષણો રાજા હતો, એ કયા હોમાવા માટે ત્યાર થયો. આખો સમાજ જો પાણી ભરતો હોય તો મારું દેવ બલિદાન આપ્યું. ત્યાં એ ગામમાં હરિજનવાસમાં મેઘ માયો થઈને એક હરિજન હતો. એ દોડતો જો રાજા તમે નહીં, તમારી થાળીમાં કેટલાયનો રોટલો છે, મારું એક શરીર પડી જાય ત્યાં વાંધો નહીં. એને કાયા હોમાવી તો
તઈ લીણબાઈ કે અને હે કુંભારાણા આપણા ધણીએ જેની સૃષ્ટિ રસાવી એમાં અષ્ટકુળ પર્વત નવકુળ નાગ સતરે વિશ્વાસે સદાય મુનિ વર્ષી ત્યાં સિદ્ધરાજ જયસિંહ જેથી નવણ ગણાવ્યા પાણી નહોતો એવો ટાક લગાડ મેઘ માયા જેથી કાયા હોમાવી હતી પાણીના ભરે પણી હારી લખ 4 તો 32 લક્ષણા એ ધારે કહી શકે સંતો એની અંદર બધી પ્રકારનું વર્તમાન અને શ્વાસોશ્વાસનું પાન તો આપણને એ જ ગતિ મળી છે આપણે બધી નાના છે નબળા છે એમ નહીં સમર્થ ગુરુના બાળકો છે આપણે પાવર હોવો અને આ પાવર હોય તો ખરેખર આપણે જીવતા જ મોક્ષ આપણું જીવન ધન્ય અને પેલો પાઠી થાય બોલો સતગુરુદેવની બાપાની જય દુધેશ્વર માતની જય લાભેશ્વર નાથની જય ઉગમેશ્વર નાથની જય સાગર ભગવાનની જય સંત ગુરુદેવ